નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય ગણિત એમાં પ્રકરણ નંબર 2 બહુપદી કે જે વાર્ષિક પરીક્ષા માટે ખાસ ઉપયોગી હોય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોના સોલ્યુશન આજે આપણે જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ પ્રકરણ 2 બહુપદી. સૌ પ્રથમ આપણે થોડાક હેતુલક્ષી પ્રશ્નોની સમજૂતી મેળવીશું. પહેલો પ્રશ્ન છે કે બહુપદી ની ઘાત જે છે એ 4 છે. અહીંયા આપણને બહુપદી આપી છે કે x ના ઘનની 2 ઘાત માઇનસ x ની 4 ઘાતની 2 ઘાત વત્તા x ની 2 ઘાત માઇનસ 3x વત્તા 5 ની ઘાત 4 છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ વિધાન ખોટું છે, કારણ કે મહત્તમ ઘાત જે છે એ 4 ગુણ્યા 2 એટલે 8 ઘાત થશે. બીજું બહુપદી 2x વત્તા 3 નું શૂન્ય 3 ના છેદમાં 2 છે. તો અહીંયા જે છે એ 2x વત્તા 3 બરાબર આપણે જો 0 લઈએ તો 2x બરાબર -3 અને x બરાબર -3 ના છેદમાં 2, એટલે આ વિધાન પણ ખોટું છે. પાંચમું 5x નો ઘન વત્તા 6x નો વર્ગ માઇનસ 5x માઇનસ 6 નો એક અવયવ x પ્લસ 1 છે. બધા સહગુણકોનો સરવાળો કરો. તો અહીંયા સહગુણકોનો સરવાળો 5 વત્તા 6 માઇનસ 5 માઇનસ 6, તો આ તો સરવાળો 0 થઈ જાય, એટલે એનો એક અવયવ x માઇનસ 1 છે, એટલે આ વિધાન જે છે એ ખરું છે. અહીંયા જે છે કે x નો વર્ગ માઇનસ 8x વત્તા 12 બરાબર x માઇનસ 4 ગુણ્યા x માઇનસ 3 એના અવયવ છે. તો અહીંયા આપણે ચકાસણી કરીએ કે x નો વર્ગ માઇનસ 8x વત્તા 12, તો આના અવયવ જે છે x માઇનસ 6x માઇનસ 2x વત્તા 12. પ્રથમ પદમાંથી x કોમન કાઢો તો x માઇનસ 6, બીજા બે પદમાંથી 2 કોમન કાઢો તો x માઇનસ 6, તો એક અવયવ x માઇનસ 6 એક અવયવ x માઇનસ 2, તો આ વિધાન ખોટું. પાંચમું a નો ઘન વત્તા b નો ઘન બરાબર a પ્લસ b ઇન્ટુ a નો વર્ગ માઇનસ ab વત્તા b નો વર્ગ, તો આ વિધાન ખરું છે, કારણ કે નિત્યસમ છે. છઠ્ઠું બહુપદી p of x માટે p of 3 is equal to 0 હોય તો x minus 3 એ p of x નો એક અવયવ છે. આ વિધાન ખરું છે, કારણ કે x minus 3 બરાબર તમે 0 લ્યો તો x ની વેલ્યુ 3 થાય, તો x બરાબર 3 આગળ કોઈ પણ બહુપદીનું મૂલ્ય 0, એટલે કે p of 3 જે છે એ 0 મળે, એટલે આ વિધાન ખરું છે. ત્યારબાદ એક વાક્ય, એક શબ્દ કે એક આંકડામાં જવાબ આપવાનો છે. પહેલા પ્રશ્નમાં આપણને જે બહુપદી આપી એની x બરાબર 2 આગળની કિંમત, તો જ્યાં x દેખાય ને આપણે 2 મૂકીએ એટલે x નો ઘન એટલે 2 નો ઘન, માઇનસ 3x નો વર્ગ એટલે 3 ગુણ્યા 2 નો વર્ગ, વત્તા 3x એટલે 3 ગુણ્યા 2, માઇનસ 1, તો અહીંયા 2 નો ઘન 8, માઇનસ 2 નો વર્ગ 4, 4 તેરી 12, વત્તા 3 દુ 6, માઇનસ 1, તો અહીંયા 8 અને 6 14, માઇનસ માઇનસ એટલે 12 ને 1 13, એટલે આનો આન્સર આવે 1. અહીંયા આન્સર શું આવશે? 1. બીજો પ્રશ્ન દ્વિઘાત બહુપદી p of x બરાબર 3x નો વર્ગ માઇનસ 2x વત્તા 1 માટે p of માઇનસ 1, તો એ જ રીતે કે 3x નો વર્ગ છે તો 3 ગુણ્યા માઇનસ 1 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા માઇનસ 1 વત્તા 1, માઇનસ 1 નો વર્ગ પ્લસ 1 પ્લસ 1 ગુણ્યા 3 એટલે 3, માઇનસ માઇનસ પ્લસ 2 વત્તા 1, તો અહીંયા આન્સર આવશે 6. અહીંયા x નો વર્ગ માઇનસ 9x વત્તા 18 ના અવયવ, તો 6 તેરી 18,
તો x નો વર્ગ -6x - 3x + 18। પ્રથમ બે પદમાંથી x કોમન કાઢો તો x - 6, બીજા બે પદમાંથી 3 કોમન કાઢો તો x - 6, તો x - 3 અને x - 6 આ બેના અવયવ મળે। ત્યારબાદ બહુપદી 5x નો વર્ગ -7x + 3x નો ઘન -x⁴ + 11 જણાવો તો મોટી ઘાત 4। પાંચમામાં શૂન્યો મેળવવાના છે એટલે કે x નો વર્ગ + 5x + 4 તો 4 × 4 તો x નો વર્ગ + 4x + x + 4। પ્રથમ બે પદમાંથી x કોમન કાઢો તો x + 4, બાકીના પદમાંથી 1 કોમન કાઢો તો x + 4, બે અવયવ મળ્યા x + 4 x + 1, બંનેને 0 સાથે સરખાવો, x + 4 = 0, x + 1 = 0, તો x = -4 x = -1 તો શૂન્યો -4 અને -1 મળે। છઠ્ઠા પ્રશ્નમાં સીધો ગુણાકાર કર્યા વગર 72 × 68 ની કિંમત મેળવવાની છે, બરાબર। તો 70 + 2 અને 70 - 2 તો x નો વર્ગ - y નો વર્ગ હોય તો x + y × x - y એ નિત્યસમનો ઉપયોગ થાય તો અહીંયા 70 નો વર્ગ - 2 નો વર્ગ તો 4900 - 4 એટલે 4896 આની કિંમત મળશે। આગળ જોઈએ સેક્શન બી ના એટલે કે 2 ગુણમાં પૂછી શકાય એવા પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન કે નીચે આપેલ બહુપદી માં x² નો સહગુણક જણાવો। અહીંયા 3/2 x નો વર્ગ - 5/4 x + 1 આ આપેલ બહુપદીમાં x ના વર્ગનો સહગુણક 3/2 છે, અહીંયા દેખાય। ચોથું x⁴ + 5x નો ઘન + πx નો વર્ગ - 3x + 11 આપેલ અહીંયા x ના વર્ગનો સહગુણક તો અહીંયા પાઈ છે, તો આપેલ બહુપદીમાં x ના વર્ગનો સહગુણક જે છે એ પાઈ છે। ત્યારબાદ બીજો પ્રશ્ન કે x નો ઘન -6x નો વર્ગ -2x - 5 નો એક અવયવ x - 1 છે કે નહીં તે ચકાસો। અહીંયા ચકાસણી કરવા માટે x - 1 બરાબર આપણે 0 લઈએ એટલે x ની વેલ્યુ 1 મળે। હવે જો p(1) 0 મળે તો x - 1 એક અવયવ છે, અન્યથા એક અવયવ નથી। તો p(1) બરાબર 2 × 1 - 5 તો 1 નો ઘન 1 + 6 - 2 - 5 બરાબર 7 - 7 તો p(1) બરાબર 0। તો p(1) 0 મળ્યું એનો મતલબ કે x - 1 જે છે એનો એક અવયવ છે। ત્રીજો પ્રશ્ન x - 4 એ અહીંયા આપેલ બહુપદી છે, એનો એક અવયવ હોય તો p ની કિંમત શોધો। તો x - 4 એ બહુપદીનો અવયવ હોય તો p(4) = 0 થાય। તો અહીંયા આપણે x ની જગ્યાએ આપણે જે છે એ 4 મૂકી દઈએ, કેટલા મૂકી દઈએ 4, બરાબર। તો અહીંયા આપણે 4 મૂકીએ, x ની જગ્યાએ 4 નો ઘન -5 × 4 નો વર્ગ -4 × p + 24 બરાબર 0, 4 નો ઘન 64, 4 નો વર્ગ 16, 16 × 5 એટલે -80 - 4p + 24, 4p બરાબર ની સામે જાય, 64 24 નો સરવાળો 88, 88 - 80 એટલે 8 બરાબર 4p, તો p બરાબર 8/4 તો p બરાબર 2। ચોથા પ્રશ્નમાં સીધો ગુણાકાર કર્યા વગર નિત્યસમનો ઉપયોગ કરવાનો છે, તો અહીંયા જે છે એ આપણે x + a x + b
ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ a પ્લસ બી ઇન્ટુ એક્સ પ્લસ a ઇન્ટુ બી આ નિત્યસમનો ઉપયોગ થશે, કારણ કે 93 વત્તા 95 એટલે 90 વત્તા 3 અને 90 વત્તા 5 એટલે 90 નો વર્ગ વત્તા 3 વત્તા 5 ગુણ્યા 90 વત્તા 3 ગુણ્યા 5 90 નો વર્ગ 8100 બરાબર। પછી 3 વત્તા 5 એટલે 8 8 5 8 8 નવા 72 એટલે 720 અને 3 ગુણ્યા 5 એટલે 15 બધાનો સરવાળો 8835। પાંચમા પ્રશ્નમાં x - 1 એ 4x નો ઘન વત્તા 3x નો વર્ગ માઇનસ 4x વત્તા k નો એક અવયવ હોય તો k ની કિંમત શોધો। તો x - 1 એ 4x નો ઘન વત્તા 3x નો વર્ગ માઇનસ 4x વત્તા k નો એક અવયવ છે, એટલે p of 1 is equal to 0 થાય। તો 4 1 નો ઘન વત્તા 3 ગુણ્યા 1 નો વર્ગ માઇનસ 4 ગુણ્યા 1 વત્તા k બરાબર 0। તો અહીંયા 1 નો ઘન 1 4 ગુણ્યા 1 એટલે 4 1 નો વર્ગ 1 3 ગુણ્યા 1 એટલે 3 અહીંયા 4 એકુ 4 એટલે -4 બરાબર k +4 -4 કેન્સલ +3 સામે જાય -3। છઠ્ઠો પ્રશ્ન સીધો ગુણાકાર કર્યા સિવાય 105 ગુણ્યા 106 ની કિંમત મેળવો। તો 105 ગુણ્યા 106 એટલે 100 + 5 અને 100 + 6। ચોથા પ્રશ્નના નિત્યસમનો જ ઉપયોગ થશે 100 નો વર્ગ વત્તા 5 વત્તા 6 ગુણ્યા 100 વત્તા 5 ગુણ્યા 6 100 નો વર્ગ 10000 5 વત્તા 6 11 11 ગુણ્યા 6 1100 5 ગુણ્યા 6 30 એટલે 11130। સાતમો પ્રશ્ન યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવવાની છે। 104 નો ઘન છે, અહીંયા 104 નો ઘન એટલે 100 + 4 નો ઘન એટલે a + b હોલ સ્ક્વેર। એનો નિત્યસમ શું છે? a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab ઇન્ટુ a + b એટલે 100 નો ઘન વત્તા 4 નો ઘન વત્તા 3 ગુણ્યા 100 ગુણ્યા 4 વત્તા 100 વત્તા 4 100 નો ઘન 10 લાખ 4 નો ઘન 64 3 ગુણ્યા 4 એટલે 12 12 ગુણ્યા 100 એટલે 1200 1200 ગુણ્યા 104 કરો એટલે 1,24,800। આ 1,24,800 માં 64 ઉમેરો એટલે 1,24,864 એમાં 10 લાખ ઉમેરો તો 11,24,864। આઠમા પ્રશ્નમાં ચકાસણી કરવાની છે કે x નો ઘન વત્તા y નો ઘન બરાબર x + y ઇન્ટુ x² માઇનસ xy + y²। તો અહીંયા જે છે એ જમણી બાજુ લઈએ તો જમણી બાજુના x નો આખા કૌંસ સાથે ગુણાકાર પછી y નો આખા કૌંસ સાથે ગુણાકાર। તો x ગુણ્યા x² એટલે x નો ઘન આની સાથે x ગુણો એટલે -x²y વત્તા y²x અથવા તો xy²। હવે y તો પ્લસ x²y માઇનસ xy² પ્લસ y ગુણ્યા y નો વર્ગ એટલે y નો ઘન। અહીંયા x²y કેન્સલ xy² કેન્સલ તો x નો ઘન વત્તા y નો ઘન એટલે કે ડાબી બાજુ। ત્યારબાદ જોઈએ નવમા પ્રશ્નમાં વિસ્તરણ કરવાનું છે 2x + 7 અને 2x - 7। તો સિમ્પલ છે, અહીંયા x નો વર્ગ માઇનસ y ના વર્ગનો નિત્યસમ ઉપયોગી થશે તો 2x નો વર્ગ માઇનસ 7 નો વર્ગ એટલે 4x નો વર્ગ માઇનસ 49। દસમા પ્રશ્નમાં વિસ્તરણ કરવાનું 2x + 3y નો ઘન તો a નો ઘન વત્તા b નો ઘન બરાબર a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab પ્લસ ઇન્ટુ a + b એ નિત્યસમનો ઉપયોગ થાય એટલે પહેલા પદનો ઘન વત્તા બીજા પદનો ઘન 3 ગુણ્યા પહેલું બીજું વત્તા પહેલું વત્તા બીજું પદ। તો અહીંયા 2x નો ઘન એટલે 8x નો ઘન 3y નો ઘન એટલે 27y નો ઘન 3 દુ 6 6 તેરી 18xy ત્યારબાદ 3 દુ અહીંયા 18 દુ 36xy² 18 તેરી 54xy²। આ મુજબ આપણને અહીંયા આન્સર મળે।
11મા પ્રશ્નમાં અવયવ પાડવાના છે 10x નો વર્ગ વત્તા 7x વત્તા 1 એટલે 10x નો વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 1 પ્રથમ બે પદમાંથી 5x કોમન કાઢો બીજા બે પદમાંથી 1 કોમન કાઢો એટલે 2x + 1 અને 5x + 1 આ આપણને બે અવયવ મળે। અહીંયા પ્રથમ પદનો સહગુણક 2 અંતિમ પદ -35 એટલે ગુણાકાર -70 -70 ના એવા અવયવ પાડો કે બાદબાકી 9 થાય 14 × 70 તો 2x² -14x + 5x -35 પ્રથમ બે પદમાંથી 2x કોમન કાઢો તો x - 7 બીજા બે પદમાંથી 5 કોમન કાઢો તો x - 7 એક અવયવ x - 7 બીજો અવયવ 2x + 5। હવે જોઈએ સેક્શન ડી ના પ્રશ્નો। પહેલા પ્રશ્નમાં અવયવ પાડવાના છે 4x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ -4xy - 2yz વત્તા 4xz। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ આપણે x + y + z ના વર્ગ એટલે કે x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2xy વત્તા 2yz વત્તા 2zx ના નિત્યસમનો ઉપયોગ કરીશું। પણ અહીંયા જે છે એ પાછળ બે પદ માઈનસ છે અને બંનેમાં y છે ને એ કોમન છે એટલે y વાળું પદ છે ને એ માઈનસ વાળું હશે એટલે અહીંયા 4x નો વર્ગ એટલે 2x નો વર્ગ -y નો વર્ગ વત્તા z નો વર્ગ વત્તા 2 × 2x × -y વત્તા 2 × -y × z વત્તા 2 × 2x × z એટલે અહીંયા શું થશે તો કે 2x - y વત્તા z નો વર્ગ। હવે આનો વર્ગ છે અવયવ છે બે વખત લખી નાખવાના 2x - y વત્તા z * 2x - y વત્તા z। ત્યારબાદ બીજો 64m નો ઘન -343n નો ઘન એટલે અહીંયા a નો ઘન - b નો ઘન = a - b a નો વર્ગ ab b નો વર્ગ આ નિત્યસમનો ઉપયોગ થશે એટલે 64 છે એ 4 છે એટલે 4m આખાનો ઘન 343 એ 7 7n આખાનો ઘન 4m - 7n બીજા કૌંસમાં 4m નો વર્ગ વત્તા 4m 7n વત્તા 7m નો વર્ગ। તો અહીંયા જે છે એ શું થશે તો કે આનું વિસ્તરણ કરીએ 4m - 7n એઝ ઇટ ઇઝ 4m નો વર્ગ 16m નો વર્ગ 7 ચોક 28 mn વત્તા 49n નો વર્ગ આ એના અવયવ મળે। બીજા પ્રશ્નમાં 343a નો ઘન વત્તા 27b નો ઘન 343 એ 7a નો ઘન થશે અને 27b નો ઘન એ 3b નો ઘન થશે। આગળના જ નિત્યસમ મુજબ અહીંયા પ્લસ હતું અહીંયા માઈનસ હતું અહીંયા પ્લસ છે 7a + 3b ઇન્ટુ બ્રેકેટ 7a² - 7a * 3b + 3b²। અહીંયા પ્લસ છે તો અહીંયા માઈનસ આવશે। હવે આપણે આનું વિસ્તરણ કરીએ 7a નો વર્ગ એટલે 49a નો વર્ગ -7 તેરી 21ab વત્તા 3b નો વર્ગ એટલે 9b નો વર્ગ। અહીંયા 64a નો ઘન વત્તા b નો ઘન વત્તા c નો ઘન -12abc તો આ 64a નો ઘન એટલે 4a થશે b નો ઘન c નો ઘન -3 4a × b × c એટલે અહીંયા નિત્યસમ જે છે એ a નો ઘન b નો ઘન c નો ઘન -3abc હોય તો શું આવશે a + b + c a નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા c નો વર્ગ -ab - bc - ac। તો અહીંયા જો પહેલા પદનો ઘન બીજા પદનો ઘન ત્રીજા પદનો ઘન -3 × પહેલું પદ બીજું પદ ત્રીજું પદ એટલે હવે આપણે આ મુજબ એનું વિસ્તરણ કરશું તો કે પહેલા ત્રણેયનો સરવાળો 4a + b + c
बीजा काउंसमां पहेला पदनो वर्ग वत्ता बीजा पदनो वर्ग वत्ता त्रीजा पदनो वर्ग माइनस पहेलुं बीजुं पद माइनस बीजुं त्रीजुं माइनस पहेलुं त्रीजुं। हवे आ तो एमने एम रहेशे। आनुं विस्तरण करीए के 16 a नो वर्ग वत्ता b नो वर्ग वत्ता c नो वर्ग माइनस 4ab माइनस bc माइनस 4ac आ एना अवयव। त्रीजो प्रश्न में चकासणी करवानी छे के x नो घन वत्ता y नो घन वत्ता z नो घन माइनस 3xyz बराबर 1/2 x प्लस y प्लस z इंटू ब्रेकेट x माइनस y नो वर्ग वत्ता y माइनस z नो वर्ग वत्ता z माइनस x नो वर्ग। तो सौ प्रथम आपणे पहेला जमणी बाजू लईए तो जमणी बाजुना काउंसमां आनुं विस्तरण करीए के x माइनस y नो वर्ग एटले x नो वर्ग माइनस 2xy वत्ता y नो वर्ग। आनुं विस्तरण y नो वर्ग माइनस 2yz वत्ता z नो वर्ग। त्रीजानुं z नो वर्ग माइनस 2xz प्लस x स्क्वेर। हवे x स्क्वेर 2x स्क्वेर y स्क्वेर 2y स्क्वेर z स्क्वेर 2z स्क्वेर અને માઇનસ 2xy માઇનસ 2yz માઇનસ 2xz। હવે તમામ પદમાંથી આપણને બે કોમન નીકળે ઈ બે છે એ આની સાથે કેન્સલ થઈ જાય એટલે વધ્યું શું x પ્લસ y પ્લસ z બરાબર x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ માઇનસ xy માઇનસ yz માઇનસ xz। હવે આ ક્રમશઃ દરેકનો आ 6 पद साथे गुणाकार करवानो। x नो गुणाकार x ना वर्ग साथे करो એટલે x नो घन वत्ता xy वर्ग वत्ता xz वर्ग माइनस x स्क्वेर y माइनस xyz माइनस x स्क्वेर z। હવે y नो वारो तो yx स्क्वेर वत्ता y नो घन वत्ता yz स्क्वेर माइनस xy स्क्वेर माइनस y स्क्वेर z माइनस xyz। હવે z तो के zx स्क्वेर प्लस zy स्क्वेर प्लस z नो घन माइनस xyz माइनस yz स्क्वेर माइनस xz स्क्वेर। तो जो प्लस xy स्क्वेर माइनस xy स्क्वेर प्लस xz स्क्वेर અને અહીંયા માઇનસ xz સ્ક્વેર। હવે x સ્ક્વેર y અહીંયા માઇનસ છે અહીંયા પ્લસ છે અહીંયા zx નો વર્ગ માઇનસ છે અહીંયા zx નો વર્ગ પ્લસ છે અહીંયા yz નો વર્ગ પ્લસ છે અહીંયા yz નો વર્ગ માઇનસ છે અહીંયા y નો વર્ગ z પ્લસ છે અહીંયા y નો વર્ગ z માઇનસ છે। કીધું શું x નો ઘન y નો ઘન z નો ઘન માઇનસ xyz માઇનસ xyz माइनस xyz 3 वखत એટલે माइनस 3xyz થઈ ગઈ ડાબી બાજુ। આ આપણી ચકાસણી અહીંયા પૂરી થાય। ચોથો પ્રશ્ન યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી વિસ્તરણ કરવાનું છે 1/4 a માઇનસ 1/3 b પ્લસ 1 નો વર્ગ। તો અહીંયા આપણે માઇનસ છે તો એને આગળ પ્લસ અને કાઉન્સમાં કરીએ। હવે પહેલા પદનો વર્ગ वत्ता बीजा पदनो वर्ग वत्ता त्रीजा पदनो वर्ग वत्ता 2 गुणिया पहेलुं बीजुं पद वत्ता 2 गुणिया बीजुं त्रीजुं 2 गुणिया पहेलुं त्रीजुं। नित्यसम छे ने के x प्लस y प्लस z आखानो वर्ग એટલે x स्क्वेर वत्ता y स्क्वेर वत्ता z स्क्वेर बराबर 2xy वत्ता 2yz वत्ता 2xz। तो अहींया पहेला पदनो वर्ग शुं थशे 1/16 गुणिया a नो वर्ग। अहींया 1/4 गुणिया b नो वर्ग 1 नो वर्ग 1 अहींया 2 2 कैंसल प्लस माइनस माइनस 1/4 ab अहींया 2 2 कैंसल परंतु प्लस माइनस माइनस b गुणिया 1 એટલે b अहींया 1 નો 2 વડે ભાગ ચાલી જાય તો 1/3 a આ આપણો આન્સર થાય। ત્યારબાદ બીજું 2a - 3b નો ઘન તો a - b નો ઘન નો नित्यसम શું a નો ઘન માઈનસ b નો ઘન માઈનસ 3ab into a minus b। તો પહેલા પદનો ઘન એટલે 2a નો ઘન માઈનસ 3b નો ઘન માઈનસ 3 ગુણ્યા 2a ગુણ્યા 3b ગુણ્યા 2a minus 3b। હવે આનું ઘનનું સાદુરૂપ શું થાય 8a નો ઘન
અહીંયા -27b નો ઘન 3 દુ 6 6 તેરી 18 18ab ગુણ્યા 2a - 3b બે પદ એમના એમ 18 દુ 36 a નો વર્ગ b પ્લસ માઇનસ માઇનસ 18 તેરી 54 a b નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ તો 8 a નો ઘન -27b નો ઘન -36 a નો વર્ગ b વત્તા 54 a b નો વર્ગ આ આપણું અહીંયા આ મુજબનું વિસ્તરણ થશે. પાંચમો પ્રશ્નમાં અવયવ પડવાના છે 8a નો ઘન વત્તા b નો ઘન વત્તા 12a નો વર્ગ b વત્તા 6ab નો વર્ગ. તો 8a નો ઘન એટલે 2a નો ઘન થાય, b નો ઘન એટલે b. હવે અહીંયા 12a નો વર્ગ છે એ પ્રથમ પદ નો વર્ગ બીજું પદ ગુણ્યા 3 એનો ગુણાકાર છે અને 6ab નો વર્ગ એટલે 3 ગુણ્યા 2a ગુણ્યા b નો વર્ગ. તો અહીંયા શું થયું 2a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3 ગુણ્યા પહેલાનો વર્ગ ગુણ્યા બીજું વત્તા 3 ગુણ્યા પહેલું એમનો એમ બીજાનો વર્ગ નિત્ય સમ કે a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3a² b વત્તા 3ab². આ કોના બરાબર આપણે લખીએ તો કે a પ્લસ b ના ઘન બરાબર તો 2a વત્તા b આખાનો ઘન. હવે ઘન છે એટલે 3 વખત ગુણાકાર. અહીંયા 27x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન -9xyz. આપણે આ પ્રશ્નમાં કયા નિત્યસમનો ઉપયોગ કર્યો? આ એ જ નિત્યસમ મુજબ આપણે આ પ્રશ્નનું સાદુરૂપ આપવાનું છે કે 3x નો ઘન વત્તા y નો ઘન વત્તા z નો ઘન -3 ગુણ્યા 3x ગુણ્યા y ગુણ્યા z એટલે 3x વત્તા y વત્તા z. પહેલાનો વર્ગ એટલે 3x નો વર્ગ, બીજાનો એટલે y નો ઘન વર્ગ, ત્રીજાનો એટલે z નો ઘન માઇનસ પહેલા બીજાનો ગુણાકાર એટલે 3x ગુણ્યા y માઇનસ બીજા ત્રીજાનો એટલે y ગુણ્યા z માઇનસ ત્રીજું પહેલું એટલે 3x ગુણ્યા z. હવે સાદું રૂપ આપીએ કે આ એઝ ઇટ ઇઝ કૌંસ એમને રહેશે. 3x નો વર્ગ એટલે 9x નો વર્ગ વત્તા y નો વર્ગ વત્તા z નો વર્ગ -3xy -yz -3xz. છઠ્ઠો પ્રશ્ન નીચે લંબચોરસના ક્ષેત્રફળ દર્શાવેલ છે તેમની સંભવિત લંબાઈ અને પહોળાઈ. તો ક્ષેત્રફળ છે આપણને બહુપદીના સ્વરૂપમાં આપેલું છે. તો આપણે જાણીએ છીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ હોય. તો આપણને જે બહુપદી ક્ષેત્રફળ સ્વરૂપે આપેલી છે આપણે એના અવયવ પાડીએ. તો પ્રથમ પદનો સહગુણક 25, અંતિમ પદનો સહગુણક 12. બરાબર. તો 25 ગુણ્યા આપણે 12 કરીએ તો આપણને કેટલા મળે? 25 ગુણ્યા 12 એટલે 300. તો 300 ના એવા બે ભાગ પાડો કે સરવાળો 35 થાય. તો 20 ગુણ્યા 15 એટલે -20a -15a. આપણે આના બે ભાગ પાડ્યા. તો અહીંયા હવે 25a નો વર્ગ -20a નો વર્ગ એમાંથી 5a કોમન કાઢો તો 5a -4 બચે. બાકીના બે પદમાંથી 3 કોમન કાઢો તો 5a -4 બચે. તો 5a -4 5a -3 આમ આપેલ ક્ષેત્રફળવાળા લંબચોરસની સંભવિત લંબાઈ અને પહોળાઈ અનુક્રમે 5a -3 અને 5a -4 અહીંયા આપણને મળે. બીજું ક્ષેત્રફળ 35y નો વર્ગ 13y -12. તો અહીંયા 35 ગુણ્યા તમે 12 કરો એટલે 420. તો 420 ના એવા બે અવયવ પાડો કે બાદબાકી 13 થાય. તો કે 28 ગુણ્યા 15 28 ગુણ્યા 15 કરો એટલે 420. 28 માંથી 15 જાય તો 13. તો 35y નો વર્ગ વત્તા 28y -15y -12. પ્રથમ બે પદમાંથી 7y એટલે 5y + 4. બાકીના બે પદમાંથી -3 એટલે આ 15y માઇનસ છે ને અહીંયા 5y અને અહીંયા 3 કોમન કાઢો એટલે +4 એટલે 5y + 4 અને બીજો અવયવ 7y -3. તો આમાં અનુક્રમે એની લંબાઈ અને પહોળાઈ આપણને મળે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર 2 બહુપદીના આઈએમપી ક્વેશ્ચનના દરેક રીતના એક એક પ્રશ્નો અહીંયા આવી ગયા છે. એનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આજના વિડીયોમાં જોયું. અને પહેલા ચેપ્ટર નંબર 1 વિજ્ઞાન વિષયના પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે છે આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ છીએ.
તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.